ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ચેપ્ટર 4 સુધી. યાદ કરો. એસપી વિશે સેક્રેટરીએટ પ્રેક્ટિસ. સીસીના આપણે 4 લેક્ચર પૂરા કર્યા. કર્યા ને પૂરા? કયા કયા કર્યા? બોલો બોલો ભાઈ. સેક્રેટરીમાં આપણે સીસીમાં કોમર્શિયલ કરિસ્પોન્ડન્સમાં આપણે 1 થી 4 ચેપ્ટર પૂરા કર્યા. એમાં 4થા નંબરનું ચેપ્ટર શું હતું? પત્ર અંગેના ભાગો હતા ને, નિયમિત ભાગ, પ્રસંગોપાત ભાગ, આ બધા ભાગો ભણ્યા આપણે. આ બધું ભણ્યા, 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. તો હવે આજથી આપણે બીજો ભાગ, જો લખ્યું ભાગ નંબર બીજો, રાઈટ, ભાગ નંબર બીજો. બીજા ભાગથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સેક્રેટરી પ્રેક્ટિસનું પહેલું ચેપ્ટર લઈએ, બરાબર. પહેલા ચેપ્ટર નામ શું આપ્યું? તો કે સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો. ભાઈ, સેક્રેટરી કહેવાય કોને? આ સેક્રેટરી શબ્દ, સેક્રેટરી શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? કયો શબ્દ છે જે સેક્રેટરી શબ્દ ઉતરી આવ્યો? અને સેક્રેટરી કહેવાય કોને? ઇંગ્લિશ વર્ડ શું છે? શું કહેવા માગે છે? આ પુસ્તકમાંનું શું મહત્ત્વ છે? એમાં આપણે શું જાણવા મળશે? અને આપણે ભવિષ્યમાં ક્યાં ક્યાં ઉપયોગી આવશે? એનો હેતુ શું, લક્ષ્ય શું છે, ઉદ્દેશ શું છે, એ આપણે આમાં સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર? એનો અર્થ અને અલગ અલગ એના પ્રકારો ભણવાના છે. મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ સેક્રેટરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર? ઓકે. ચાલો. તો કે સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી. તમને, મને, બંનેને ખબર છે. શેમ ખબર? કોણ બુદ્ધિશાળી હોય? માણસ. પ્રાણી, પશુ, પંખી ક્યારે ભાયા? જો એ હોય બુદ્ધિશાળી, તો દુનિયા પર રાજ કોણ કરે? એ કરે ને. ત્યાં દુનિયા પર રાજ કોણ કરે? મનુષ્ય કરે છે. એ બુદ્ધિશાળી છે, વિચાર શક્તિ છે, ધરાવે છે, લાગણી, પ્રેમ બધું ધરાવે છે ને. એટલે આ શું થયું? બુદ્ધિશાળી પ્રાણી છે. આપણે બધા બુદ્ધિશાળી છીએ, મહાન બુદ્ધિશાળી બની ગયા આપણે. તેને પોતાના હંમેશા વિકાસ સાધ્યો છે. તેણે હંમેશા વિકાસ સાધ્યો છે. વિકાસ કરતા, કેમ કે વિચાર શક્તિ ધરાવે છે. નવા નવા આઈડિયા, નવા નવા વિચાર સાથે વિકાસ થવાનો છે. વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો. વિકાસ થતો ગયો દિવસે દિવસે, એમ કામ પણ દિવસે દિવસે વધતું ગયું. આમ જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે, ત્યારે તેને એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ જે તેના વતી કાર્ય કરી શકે. હવે માની લો કે ભાઈ, હું મારા કામમાં પહોંચી શકતો નથી, તો હું બીજા કોઈને રાખવાનું છું કે ભાઈ તું મારું અડધું કામ કરીએ, હું તને એટલો પગાર આપીશ. આ રીતે હું બધા કામમાં ના પહોંચી શકું. ભાઈ, દિવસે દિવસે વિકાસ થાય, ધંધાના ધંધો, બિઝનેસ મોટો બનતો જાય, વૃદ્ધિ અને વિકાસ થતો જાય, તો એવા સમયે હું બધી જગ્યાએ ના પહોંચી શકું. તો મારે શું કરાય? મારા અંદરમાં બીજા કોઈ કામને, બીજા કોઈ વ્યક્તિઓને જે કુશળ છે, પારંગત છે, કામને જાણે છે, પહેચાને છે, અનુભવી છે, નિપુણ છે, એમને મારે કામ સોંપવા પડે, જેના કારણે હું મારા મુખ્ય કાર્યો પર ધ્યાન આપી શકું. તો અહીંયા સુધી પહોંચ્યા આપણે. હવે આગળ વધીએ તો કે એ કામ કોને આપીશું, કઈ રીતે આપીશું ને એ આપણે સમજવાનું છે. ચાલો. સહાયકની જરૂરિયાત ઊભી થઈ. માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો, એમ એમ નવા નવા ધંધા, બિઝનેસ, કોમર્સ ડિપાર્ટમેન્ટ દિવસે દિવસે વિકાસ થતો જ ગયો. આમ શરૂઆતમાં વિકાસ મંદ હતો, પણ ઔદ્યોગિક ક્રાંતિ એવી ને વિદ્યાર્થી મિત્રો, કેવો મશીનરી યુગ આવ્યો. ઔદ્યોગિક ટેકનોલોજી ક્રાંતિને કારણે ઝડપ વધી, કેમ કે મશીનરી એવી, અને આ વિવિધ પ્રકારની શોધખોળોએ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. ચાલો, 1 માર્ક્સનો અતિ આઈએમપી સવાલ જે ચેપ્ટરનું શરૂઆતના ફકરામાં જ તમને જાણવા મળશે. કયો? તો કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે, અથવા એમ પૂછાય કે ભાઈ આધુનિક વાણિજ્યનો પાયો કઈ રીતે નખાયો, ક્યાંથી નખાયો, શરૂઆત ક્યાંથી થઈ? તો શું લખશો? ઔદ્યોગિક ક્રાંતિની ઝડપ અને વિવિધ શોધખોળોને કારણે આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. ઓકે, ચાલો આગળ વધીએ. કે ભાઈ આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થાય. કોઈ પણ વ્યક્તિ હોય,
કોઈ પણ બિઝનેસ કરે, શરૂઆત જોબથી કરે અથવા તો નાનો એવો બિઝનેસ વ્યક્તિ વેપારી માલિકી પોતાની પ્રાઇવેટ પર્સનલ નાની એવી ઓફિસ કે દુકાનથી શરૂ કરે એટલે એને શું કહેવાય? વ્યક્તિક માલિકી કહેવાય કે ભાઈ એકલો પોતાની જાતે પર્સનલ દુકાન શોપ કોઈ ઓફિસથી સ્ટાર્ટ કરે, રાઈટ, વ્યક્તિક માલિકીથી સ્ટાર્ટ કરે. ત્યારબાદ ભાગીદારી, એક વધારે નફો થતો જાય, વધારે બિઝનેસ મોટો થતો જાય, એમ ભાગીદારી પેઢી કરે એટલે કે ભાગીદારોને જોઈન્ટ કરે. ભાગીદારી પેઢીથી વધારે નફો કમાવાની લાલસાએ, વધારે નફો કમાવાની જિજ્ઞાસાને કારણે કંપનીનું સ્વરૂપ ધારણ કરે. એના કારણે આગળ આગળ સહકારી મંડળીઓ ઊભી થાય અને સંયુક્ત સાહસો, વૈશ્વિક સાહસો, મોટા મોટા ઇન્ટરનેશનલ કંપની, આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એનો દબદબો ચાલતો હોય વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રતિષ્ઠા વધતી જાય, વૃદ્ધિ વધતી જાય, વિકાસ થતો જાય. એના કારણે સંયુક્ત સાહસો, વિશ્વ, ઇન્ટરનેશનલ કંપની, ટ્રાન્સનેશનલ કંપની સુધીનું પહેચાન બનતી જાય. આમ વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપનું ઉદ્ભવનું કારણ બન્યું. જોયું, વ્યક્તિક માલિકીમાં ઓછા નફો, ઓછી મૂડી, ઓછું નાનું કામ, એના કારણે એની મર્યાદાને કારણે મોટી ભાગીદારી પેઢી શરૂ કરી. ભાગીદારી પેઢીમાં પણ મૂડી મર્યાદા, નફાની મર્યાદાને કારણે કંપની શરૂ કરી. કંપનીમાં પણ ઓછી મૂડી, ઓછા નફો મળતો, એટલા માટે સંયુક્ત સાહસ, જોઈન્ટ સ્ટોક કંપની, ટ્રાન્સનેશનલ કંપની, ઇન્ટરનેશનલ કંપની, મલ્ટીનેશનલ કંપનીની શરૂઆત થઈ. આમ એકની મર્યાદાને કારણે બીજાનું સર્જન થયું. આમ સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયા. યુદ્ધો દિવસે દિવસે વધતા ગયા, નવી નવી શોધખોળ થતી ગઈ. આમ રાજકીય ક્ષેત્રોમાં, કાયદા કાનૂનમાં પણ ચેન્જીસ થતા ગયા. જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. જુદી જુદા વિચારો, કલ્પનાઓ, સંવેદનાઓ, ખ્યાલો અસ્તિત્વમાં આવ્યા. આમ અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ ઝડપી બન્યું. અવનવી શોધ દિવસે દિવસે વધતી ગઈ. એના કારણે નવા નવા વિચારો સાથે, નવા નવા આઈડિયા, ખ્યાલો સાથે નવી નવી ટેકનિક, સંશોધન વધતા ગયા. આમ પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થતા ગયા. વિદ્યાર્થી મિત્રો, દિન પ્રતિદિન ફેરફારો થતા ગયા. નવું નવું રોજબરોજ જાણવા મળે, નોલેજ મળે, નવા નવી ઘટનાઓ જાણવા મળે, નવા નવા વિકાસ. પરિણામ જે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની યાની કે મલ્ટીનેશનલ કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું. જોયું શું કીધું? વિરાટકાય કંપની, બહુરાષ્ટ્રીય યાની કે મલ્ટીનેશનલ કંપની. સપોઝ કે માનો આપણે મલ્ટીનેશનલ કંપનીમાં નામ આવ્યું છે કે આપણી દેશની રિલાયન્સ કંપની છે, ટાટા કંપની છે, અલગ અલગ વસ્તુનું પ્રોડક્શન કરે છે, મલ્ટી પ્રોડક્ટ કરે છે. એટલા માટે શું મલ્ટીનેશનલ કંપની અલગ અલગ સ્થાપિત થતી ગઈ દિવસે દિવસે. આમ આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલ છે, ધંધાકીય સાથે સંકળાયેલા છીએ આપણે બધા જ. ધંધો છે તો આપણે છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ટૂથપેસ્ટ વાપરતા હો, ચિપ્સ ખાતા હો, ચિપ્સ, કોઈ મોબાઈલ વાપરતા હો તો તે કોઈ કંપનીની જ પ્રોડક્ટ હશે ને. વિચારો, તમારા હાથમાં મોબાઈલ છે, ઓકે, તમે સિમ કાર્ડ વાપરો છો, ઇન્ટરનેટ વાપરો છો, બધી અલગ અલગ કંપનીઓનો યુઝ કરો છો, સ્પેર પાર્ટ્સ. તમે હાથમાં વોચ પહેરેલી છે, જે કપડાં છે, ક્લોથ છે, અલગ અલગ જીન્સ, પેન્ટ, શર્ટ હોય. તમારી હેર ઓઇલમાં જે તમે હેર ઓઇલ નાખો છો, વાળમાં જે તેલ નાખો છો, જે ગોગલ્સ તમે પહેરેલા છે, હાથમાં રિંગ વીંટીઓ પહેરેલી હોય, બેલ્ટ પહેરેલા હોય, આ બધા ક્લોથ છે, સ્લીપર છે, શૂઝ તમે પહેરો છો, ઘરે ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, ટીવી, ફર્નિચર, અલગ અલગ કોસ્મેટિક આઇટમ, કરિયાણાની અલગ આઇટમો, આ બધી જ અલગ અલગ કંપનીઓ હોય છે. એની પાછળ કંઈક ને કંઈક સંસ્થાઓ છે, કંઈક ને કંઈક ધંધાઓ છે, ધંધાદારીઓ છે, પેઢીઓ, વ્યક્તિક માલિકી છે, કા ભાગીદારી પેઢી છે, કા કંપની છે, યા ફિર સંયુક્ત સાહસો છે, યા ફિર મલ્ટીનેશનલ બહુરાષ્ટ્રીય કંપની છે, યા ફિર ટ્રાન્સનેશનલ કંપનીઓ છે, યા ફિર જોઈન્ટ સ્ટોક કંપની છે, વૈશ્વિક સાહસો છે. આ બધું શું છે? તમે રોજબરોજ સવારે જાગીથી માંડીને ટૂથપેસ્ટ વાપરો છો ત્યાંથી માંડીને સાંજે જમીન સૂવો છો ને ત્યાં સુધીમાં હજારો કંપનીની વસ્તુઓનો ઉપયોગ કરો છો વિદ્યાર્થી મિત્રો. તો આ બધું શું થયું? આપણું જીવન કંપની, ધંધા, એ કોર્પોરેટ ક્ષેત્ર સાથે, કોમર્સ લેવલ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. તો આ બધું શું થયું? આપણી જીવનશૈલી, આખી આપણી જીવનશૈલી, દૈનિક દિનચર્યા જે કંઈ છે કંપનીઓ, પ્રોડક્ટ સાથે, કોર્પોરેટ સાથે સંકળાઈ ગયેલી છે. એની સાથેનું જીવન બની ગયું છે આપણું.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ભણ્યા કે ભાઈ કઈ રીતે વ્યક્તિગત માલિકીથી માંડીને કંપની સુધી વિસ્તરી. બરાબર. હવે આગળ જોઈએ. આવી કંપનીમાં મૂડી રોકનાર ખરા માલિકો તો શેર હોલ્ડર છે. હવે વિચારો, કોઈ પણ કંપની જો એમાં શેર હશે, શેર ધારકો હશે, શેર હોલ્ડરો હશે, ડિરેક્ટર હશે, બોસ હશે, યાની કે એમડી હશે, બીઓડી હશે, બધા હશે, માલિકો હશે, એના માલિકો શેર હોલ્ડર. હવે શેર હોલ્ડર છે, શેર ખરીદે છે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ત્યારે કંપનીના પૈસા આવે એ પ્રમાણે સદુપયોગ કરે છે ને કંપનીનો વિકાસ પ્રગતિ કરે છે. એના બદલામાં જે વળતર મળે, રિટર્ન, જેને એક વ્યાજ ડિવિડન્ડ તરીકે ઓળખી શકાય, એના શેર હોલ્ડરો કે ડિબેન્ચર હોલ્ડરોને વાપસ યાની કે રિટર્ન આપે છે. તો આ મુદ્દો શું બન્યો વિદ્યાર્થી મિત્રો? તો કે જેઓ દેશના દૂર દૂરના વિસ્તારોમાં પથરાયેલા છે, તેથી કંપનીનું સંચાલન, મેનેજમેન્ટ શેર હોલ્ડર યાની કે શેર ધારકો કરી શકતા નથી, કેમ કે બધા અલગ અલગ જગ્યાએ હોય. હવે માનો તો કે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપનીના શેર છે ગામડા લેતા લોકો છે એ પણ ખરીદે છે, હાઈ પ્રોફેશનલ લોકો પણ ખરીદે છે, આઉટ ઓફ કન્ટ્રીના લોકો પણ ખરીદે છે. તો એ કાંઈ રોજ જે કંપનીમાં આવતા નથી, પણ ઓનલાઈન શેર ખરીદી શકે ને રિટર્ન મેળવે છે, સારામાં સારું બેનિફિટ મેળવે છે. તો આ રીતે જોઈએ તો શેર હોલ્ડર છે કંપનીના, એમાં ના નથી. આપણી કંપનીના માલિકો, ઓનર જે છે, કંપનીના શેર હોલ્ડર છે, શેરધારક છે, પણ એ રોજ જે કંપનીમાં આવી શકતા નથી, એટલે કે દૂર દૂરના સ્થળે હોય, જે સંચાલન કરી શકે નહીં. તો કંપનીનું સંચાલન ઓકે કરવું તો પડશે ને. એમડી હોય, કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે વિદ્યાર્થી મિત્રો. અને આ સંચાલક મંડળ યાની કે મેનેજિંગ ડિરેક્ટરો યાની કે બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર યાની કે તમામ સંચાલકો હળી મળી કંપનીના ફાયદામાં કર્મચારીઓનું કલ્યાણ સાથે શેરધારકોનું પણ કલ્યાણ, વિશ્વાસઘાત ના થાય આ રીતે કંપનીનો વિકાસ, પ્રગતિ અને વૃદ્ધિ સખત દિવસે દિવસે કરતા જાય છે. એટલે કે કંપનીના કર્મચારીઓ, શેર હોલ્ડરો, સમાજ, સરકાર, દેશના હિતમાં જે છે એવા ડિસિઝન લઈને કંપનીની પ્રગતિ, વિકાસ સાધતા હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, સંચાલન કોણ કરશે? સંચાલક મંડળ. 1 માર્ક્સનો સવાલ, ચાલો કરો અંડરલાઈન. કંપનીના ખરા માલિક કોણ છે? શેર હોલ્ડર. ઉપરની લાઈન જુઓ, નીચેની લાઈનમાં જુઓ. સંચાલક મંડળ જ કંપનીનું સંચાલન કરે છે, પણ રોજબરોજનું સંચાલન એ સંચાલકો નથી કરી શકતા. આથી એના અંડરમાં એના નીચે અંડરમાં એક સેક્રેટરીની નિમણૂક કરવી પડે. અને આપણે ભણી રહ્યા છીએ સેક્રેટરી ચેપ્ટર. હવે સમજાઈ ગયું સેક્રેટરી શું કરે છે? સેક્રેટરી બધાના આગળ જોશું હમણાં, એટલે તમને સમજાવી દઉં. આગળ આવશે સરસ મજાના મુદ્દાઓ, એટલે આપણે અત્યારે સમય નહીં લઈએ, આગળ સમય લઈ લઈશું આગળના લેક્ચરમાં. હમણાં નાનો ટોપિક આવશે. રોજબરોજનું સંચાલન કરવા સેક્રેટરીનું નિમણૂક કરવા પડે. રોજબરોજનું કાર્ય કરે આ સેક્રેટરીઓ. કંપની કરારો કરે છે, દસ્તાવેજો ઘડતર કરે, મહત્ત્વના નિર્ણયો લે છે, પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી. જોયું, કંપનીમાં જીવ છે. ચાલો, રિલાયન્સ શબ્દ છે, રિલાયન્સ શબ્દ એમાં જીવ છે નથી, પણ મુકેશ અંબાણી છે, સાહેબ મુકેશજી અંબાણી, એમનામાં જીવ છે. એ જીવંત વ્યક્તિ કહેવાય, જે કંપનીનું મેનેજમેન્ટ કરે છે, પણ કંપનીમાં જીવ નથી. એટલે એને શું કહેવાય? કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. કૃત્રિમ, કુદરતી વ્યક્તિ નથી, કૃત્રિમ વ્યક્તિ છે. આમ જીવ નથી, પણ વ્યક્તિ તો છે. એમાં આપણે પણ વ્યક્તિ છીએ, પણ આપણે કેવા વ્યક્તિ છીએ? જીવંત વ્યક્તિએ છીએ. જ્યારે કંપની છે કેવું વ્યક્તિત્વ છે? કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તો આ શું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે જીવંત વ્યક્તિ છે સેક્રેટરી, જ્યારે કંપની છે, કંપની સેક્રેટરી છે જીવંત વ્યક્તિત્વ છે, જ્યારે કંપની છે કૃત્રિમ વ્યક્તિત્વ છે. આમ સેક્રેટરી છે કરારો કરે, દસ્તાવેજો ઘડે, કાગળિયા કાનૂન સાચવે, હિસાબ કિતાબ સંભાળે, યાદી આપે, રોજબરોજના સેમિનાર હોય, કાર્યક્રમો હોય, ડેલીના રોજબરોજના કાર્યો વર્કિંગ કરવા, બધું જ કામ કોણ કરે? સેક્રેટરી. એક શબ્દ નાનો એવો સમજી લેજો, જેમ અકબરના રજવાડામાં બિરબલ એનો મંત્રી હતો, બસ બિરબલ હતો એ જ રીતે અકબર જે કાંઈ રોજબરોજનું કામ હોય બિરબલ સંભાળતો આખા રજવાડાનો. તો આ રીતે બિરબલ મંત્રી ગણાય. આમ સેક્રેટરીને ગુજરાતીમાં મંત્રી તરીકે ઓળખાય, જે આપણે આગળ ભણવાનું છે. ચાલો જોઈએ. તેથી આ બધા કાર્યમાં સેક્રેટરી સામેલ હોય. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. જોયું શું કીધું? સેક્રેટરી બધા જ કાર્યમાં સામેલ છે. સેક્રેટરી
સેક્રેટરી, રાઈટ. તો આ સેક્રેટરી છે જે સેક્રેટરી એ તમામનું એ સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે, મોટું સ્થાન છે, ઊંચું સ્થાન છે. જો આગળ તો કે ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. કરો અંડરલાઈન. MCQ છે. એમ પૂછે એક્ઝામમાં, સવાલ આવે પરીક્ષામાં કે ભાઈ કંપની ધારો જૂનો કયો તો શું લખશો 1956, અને સુધારા વધારા કરી નવો કંપની ધારો કયો તો શું લખશો 2013. વેરી ગુડ, હોશિયાર છો તમે, આવડે છે. 2013 નવો કંપની ધારો. આ પુસ્તકમાં કંપની ધારામાં થયેલ 29/5/2015 સુધીના ફેરફારો સમાવેશ છે. સમજી કીધું. 29/5મા મહિનાની 2015ના 5મા મહિનાની 29 તારીખ સુધીના ફેરફારો, એવા જ કરારો, એવા જ નિયમો, એવા જ કાયદા કાનૂન જે કંપનીને લેવલના છે ને એ આપેલા છે. પછી કદાચ 30 તારીખથી જે કાંઈ ફેરફારો થયા તો એ આમાં નથી. સમજ્યા? તો કે 2016ના, 17ના, 18ના, 19, 2020ના ફેરફારો જે કાંઈ થયા ને એ આમાં કોઈ ચેન્જીસ સુધારા વધારા કરેલા નથી. એવું આપણને પુસ્તક તમારી સામે જ તમને કહે છે. ઓકે, એટલે આપણો નવો કંપની ધારો કયો 2013, જૂનો કંપની ધારો કયો 1956. ઓકે, ચાલો તો બંને MCQ ભણ્યા. હવે આગળ સરસ મજાનું તમને નોલેજ જે સેક્રેટરી શું છે ને એ સમજાવું. ચાલો તો કે વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડી નામ, પુસ્તકનું નામ છે સેક્રેટરી પ્રેક્ટિસ, યાની કે SP. ચાલો, એ સેક્રેટરી છે શું, કોને કહેવાય એ જોઈએ. તો કે સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં લેવામાં આવ્યો. તો કે સેક્રેટરીને બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરી શકીએ. જોયું, ગાંધીજી હતા, મહાત્મા ગાંધીજી, એમના મંત્રી કોણ હતા? મોહનભાઈ દેસાઈ હતા ને, દેસાઈ સાહેબ, રાઈટ. તો મોહનભાઈ દેસાઈ જે હતા એમના મંત્રી હતા. ગાંધીજીના રોજબરોજના કાર્યો, ડેઇલી વર્કિંગ, સુવાથી માંડી જાગવાથી માંડી સુવા સુધીના બધા જ કાર્યો સંભાળતા, ગાંધીજીના અંગત પર્સનલ કાર્યો, એને PA કહેવાય, પર્સનલ આસિસ્ટન્ટ. બરાબર, પર્સનલ મંત્રીઓ કહેવાય. આને મંત્રી તરીકે ઓળખાય, સેક્રેટરી. આગળ જોઈએ તો મંત્રી એટલે અંગત મદદનીશ અને સચિવ. અંગત આપને મદદ કરે, હેલ્પ કરે. સચિવ આપણા કહેવાય, કેવી બધા જ કાર્યો કરશે. જૂના સમયમાં રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ આવા મંત્રીઓ રાખતા ને. યાદ કરો, હરેક રાજા મંત્રી હતા. જેમ કે રાજા દશરથ હતા રામ રાજ્યમાં, ત્યારે એમાં સુમંત મંત્રી હતા. ધૃતરાષ્ટ્રના મંત્રી હતા. તો કે મહાભારતમાં આપણે જોઈએ તો હવે ધૃતરાષ્ટ્ર રાજા, ધૃતરાષ્ટ્ર રાજા છે એના મંત્રી વિદુર હતા ને, જે અતિ બુદ્ધિશાળી હતા. મોગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેવાય. આપણે ભારતમાં, હિન્દુસ્તાનમાં આપણે રજવાડાઓમાં શું કહેતા? મંત્રી કહેતા. જે મોગલ સામ્રાજ્ય એટલે કે મુસ્લિમ સામ્રાજ્યમાં શું કહેવાય? વજીર કહેવાય. વજીર આલિયા તરીકે ઓળખાય. જેમાં બિરબલ, અબુલ ફઝલ વગેરે આવે. તમે જોધા અકબર સિરિયલ કદાચ જોઈ હશે, એમાં આવે વજીર, બિરબલ, અબુલ ફઝલ વગેરે જાણીતા છે. ચાલો, 1 માર્ક્સનો સવાલ આવશે. બધા એક માર્ક્સના સવાલ હું તમને પછી છેલ્લે કહી દઈશ કે 1 માર્ક્સના સવાલ કયા કયા છે જે આપણે એક્ઝામમાં આવશે. ચાલો, ફકરો પૂરો થાય એટલે તમને 1 માર્ક્સના સવાલ અંડરલાઈન કરાવી દઉં. આગળ વધીએ. રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારા સ્ક્રિબા તરીકે ઓળખાય. શું ઓળખાય? સ્ક્રિબા. રોમન સામ્રાજ્યમાં સ્ક્રિબા કહેવાય. આમ સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ. હવે વારે કહેશો તમે કે સાહેબ બધા લેટિન ભાષામાંથી આવે? તો કે હા, બધા જ શબ્દો લેટિન ભાષામાંથી 99% શબ્દો ઉતરી આવ્યા છે, એમાંથી લીધેલા છે આપણે. તો કે સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરિયસ માંથી ઉતરી આવ્યો. સેક્રેટરી શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? સેક્રેટરિયસમાંથી, જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય. સેક્રેટ યાની કે સિક્રેટ જે ગુપ્ત છે, અંગત છે, ખાનગી છે, અને સાચવી આપે એટલે કે ગુપ્ત રહસ્યો સાચવી. આને શું કહેવાય? સેક્રેટરી. ચાલો, સેક્રેટરી. ઓકે, ચાલો આગળ વધીએ. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે. શું કીધું? સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે, જેનો અર્થ માલિક વચ્ચે પત્રાચાર એટલે કે પત્ર વ્યવહાર, પત્ર લખવાનું, મોકલવાનું કાર્ય કરે. અંગત રહસ્યો જે સિક્રેટોને જાળવણી રાખવાનું કાર્ય કરે. સ્વાભાવિક રીતે જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતોને કહી શકતો નથી, બીજા કોઈને કહી શકશે નહીં. જો કહેશે તો વિશ્વાસઘાત થશે અને સેક્રેટરી તરીકે ગણાશે નહીં. આમ તે તમામ કાર્યોના બોસ કીધેલા
એના મેનેજર, એના અધિકારીઓ, એના બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર, એના એમડી, મેનેજિંગ ડિરેક્ટર, એના રાજાઓ જે કાંઈ કહે છે એના તમામ કાર્યો સિક્રેટ રહસ્યની જાળવણી કરવાનું કાર્ય એટલે શું? સેક્રેટરી. આગળ આપણે વ્યાખ્યા ભણીશું, આજે આપણે ખાલી સેક્રેટરી શબ્દ સમજીએ. ચાલો, તો હવે શબ્દ આવે છે તમારી સામે એક માર્ક્સના આમાંથી 7 થી 8 સવાલ છે જે આપણે MCQમાં વારંવાર પૂછાય છે. ચાલો, અને પહેલાંમાં કયા ભણ્યા હતા આપણે યાદ કરો તો કે જોઈ લઈએ પહેલેથી આપણે શબ્દ તો કે ચાલો વ્યક્તિક માલિકી ભાગીદારી પેઢીનો ઉદ્ભવ ક્યાંથી થયો? વ્યક્તિક માલિકીની મર્યાદાને કારણે. બરાબર, એક સવાલ એ આવશે, અંડરલાઈન કરજો. એમાં આગળનો સવાલ જોઈએ તો કે ખરા માલિકો કંપનીના કોણ છે? શેર હોલ્ડર. કંપનીનું સંચાલન કોણ કરશે? સંચાલક મંડળ યાની કે બીઓડી. આગળ વધજો, અંડરલાઈન કરતા જજો. કંપની એ કેવું વ્યક્તિત્વ છે? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ છે. જ્યારે સેક્રેટરીમાં જીવ હોય એટલે સેક્રેટરી જીવંત વ્યક્તિત્વ કહેવાય. ઓકે, આગળ વધીએ તો કે ખાસ ધ્યાન આપજો, ખાસ સવાલ છે 11મા અને 12મા પણ વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાય છે. સેક્રેટરી કેવું વ્યક્તિત્વ ધરાવે? એમાં જીવ છે, હાલતો ચાલતો હરતો ફરતો ખાતો પીતો વ્યક્તિ છે સેક્રેટરી એટલે કે મંત્રી, જેના જીવ હોય એટલે શું છે? જીવંત વ્યક્તિ. જ્યારે કંપની છે એના જીવ નથી, એ ખાઈ શકે નહીં, હરીફરી શકે નહીં, ચાલી શકે નહીં કંપની, એટલા માટે કંપની કેવું વ્યક્તિત્વ કીધું? ભારત સરકારે એટલે કે કંપની ધારાએ તો કે કૃત્રિમ વ્યક્તિત્વ. ઓકે, આ રીતે યાદ રાખવું. ચાલો આગળ તો કે ભારતની આઝાદી પછી ખાસ કંપની ધારો જૂનો કયો આવશે? 1956. નવો કંપની ધારો કયો આવશે? તો કે 2013. ઓકે, હવે આ બધા સવાલો આંકડાકીય માહિતી અંડરલાઈન કરી. ઓકે, બુકમાં પાકી બુકમાં ફરજિયાત લખવાના જ. ફરી વખત યાદ અપાવું છું, ફરજિયાત સવાલો લખવાના રહેશે. ચાલો આગળ, ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો સેક્રેટરી. ઓકે, હવે ખાસ અંડરલાઈન કરજો. સેક્રેટરી ગુજરાતીમાં શું કહેવાય? મંત્રી. એક સવાલ. બીજો સવાલ, મંત્રી એટલે અંગત મદદનીશ અથવા સચિવ. ઓકે, રાજા મહારાજાઓમાં શ્રેષ્ઠીઓ શું રાખતા? મંત્રી. તો કે રાજા દશરથના મંત્રી કોણ હતા? સુમન. કરો અંડરલાઈન. ધૃતરાષ્ટ્રના મંત્રી કોણ હતા? વિદુર. કરો અંડરલાઈન. મોગલ સામ્રાજ્યમાં મંત્રી શું કહેવાય? વજીર. કરો અંડરલાઈન. વજીરના 2 ઉદાહરણ એમ પૂછે ને, મોગલ સામ્રાજ્યના 2 ઉદાહરણ આપો મંત્રી સ્વરૂપના, સેક્રેટરીના, તો શું લખવાનું? બિરબલ મુસ્લિમમાં થઈ ગયું એટલે કે મોગલ સામ્રાજ્યમાં. અબુલ ફઝલ છે મુસ્લિમ એટલે કે મોગલ સામ્રાજ્યમાં થઈ ગયા. બરાબર, એટલે બિરબલ છે, અબુલ ફઝલ છે મંત્રી હતા એટલે કે વજીર તરીકે ઓળખાય. તો એમ પૂછાય વજીરના 2 ઉદાહરણ આપો તો કયા લખશો એક માર્ક્સમાં? બિરબલ અને અબુલ ફઝલ. ઓકે, આગળ રોમન સામ્રાજ્યમાં શું કહીશું આપણે? મંત્રીને સ્ક્રિબા. અને સેક્રેટરી શબ્દ શેના પરથી ઉતરી આવ્યો? સેક્રેટરીયસ. ફરી વખત લેટિન ભાષા, લેટિન શબ્દ સેક્રેટરીયસ ઉપરથી. તો સેક્રેટરીનું કાર્ય શું રહેશે? ગુપ્ત રહસ્ય જાળવણી, અંગત મદદનીશ, પત્રાચાર, રહસ્ય જાળવણી. બસ એક મુખ્ય મુદ્દો, ગુપ્ત રહસ્ય જાળવણી કરવાનું કાર્ય સેક્રેટરીનું રહેશે. ઓકે, આમાં આપણે મિનિમમ 10 થી 12 MCQ ભણ્યા, એક વાક્યના સવાલો ભણ્યા. ઓકે, બધાય સવાલ બનાવવાના, એનો જવાબ બેઠા આપ્યા છે લખવાના અને પાકા કરવાના. નેક્સ્ટ લેક્ચરમાં ફરજિયાત તમને પૂછીશ. ઓકે, વાંચો છો કે કેટલું વાંચે છે કેટલું નહીં બધું જો જોવો છો વિદ્યાર્થી મિત્રો. ખાસ ફોકસ કરજો આ મુદ્દા ઉપર, કેમ કે અતિ આઈપી સવાલો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ, ત્યાં સુધી આવજો.